પવિત્ર યાત્રાધામ દ્વારકામાં અધિક માસ દરમિયાન ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું। અધિક માસ દરમિયાન 17 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા છે, તો જગત મંદિરને આશરે 3 કરોડ 70 લાખ રૂપિયા જેટલી માતબર રકમ દાન સ્વરૂપે પ્રાપ્ત થઈ છે। 17 મેથી 15 જૂન સુધી ચાલેલા આ વિશેષ માસ દરમિયાન ભગવાન દ્વારકાધીશના મંદિરે આશરે 17 લાખથી પણ વધુ શ્રદ્ધાળુઓએ દર્શનનો લાભ લીધો હતો। આ સમયગાળા દરમિયાન મંદિર પરિસરમાં વર્ષભર ઉજવાતા મુખ્ય ઉત્સવોની ઝાંખી કરાવતા કાર્યક્રમોનું આયોજન કરાયું હતું, જેમાં તુલસી વિવાહ, જન્માષ્ટમી અને રામનવમી જેવા પવિત્ર ઉત્સવોનો ભવ્ય ઉજવણી કરવામાં આવી। તારીખ 17/5/2026 થી તારીખ 15/6/2026 દરમિયાન પવિત્ર પુરુષોત્તમ માસમાં અંદાજે 17 લાખથી વધારે ભાવિક વૈષ્ણવોએ ભગવાન દ્વારકાધીશના દર્શનનો લાભ લીધો। આ પવિત્ર માસ દરમિયાન ભગવાન દ્વારકાધીશ મંદિર ખાતે અંદાજે 3 કરોડ 70 લાખથી વધારે રકમનું દાન ભગવાન દ્વારકાધીશ મંદિરને મળે છે। ભગવાન દ્વારકાધીશ તમામના જીવનમાં અજવાળું કરે એવી ભગવાન દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના કરું છું।